જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો તો બધા મિત્રોને સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વ્લોગમાં. અને આપણે આજે છે ને ઢોસા બનાવવાના છે ને વાડીએ જવા માટે રેડી થઈ ગયા છીએ. અને ઢોસાનું પીરસવું છે એટલે આપણે પીસી લઈએ. અને મેહા નિશાળે જવાની છે એટલે એ નિશાળે જવા માટે રેડી થઈ ગઈ છે. અને આપણે થાર ગાડીમાં પડી છે. અને જરાક પીલી લઈ ઊભી રહે પછી મૂકતી જાઉં, બરાબર? અહીંયા તો આપણે છે ને આ પલારી નાખ્યું છે. કરવાનો વિચાર પછી મોડો થયો એટલે જરાક મોડું પલાળ્યું. એટલે સેજ પલળી તો ગયું છે, વાંધો નથી. આપણે બનાવી નાખી ઢોસા. નેહાને મોડું થાય છે, મને મોડું થાય છે. મારે મોટર ચાલુ કરવી છે મારે એને. પણ હવે જરા પીલતી જાવ ને તો સારું રહે. પાછી આવું ને આખો બની જાય રેડી. વિચાર કર્યો તો ઈડલી બનાવવાનો, બધા છોકરાઓને ઈડલી ખાવી કા. ચોટી રહી. તો આપણું ખીરું માંડ્યું છે તૈયાર થાવ. આનું ચોટી જાય. અંધારું પડે. બ્લોક છે ને મેહા ઉતારે છે. જરા ભૂલ થઈ જાય તો સ્વીકારી લેજો તમે. ખાટલી આમ પાછા લઈ જાવ. આ પકડો તો પકડો. આમ લઈ જા ઊભી જઈશ. કેવું જાજુ બનાવવું પડે કે? નહીતર આમ તો કેટલા ને થઈ છે. હવે ફેમિલી લોકો છે વધારે, જાજા જણા છે એટલે જોઈ થોડુંક વધારે એવું છે. દબાઈ ગયું મિક્સર. લા હવે તો ઉપાડવું વહમું લાગશે છે ને. જરા પડી વધારે ગયું નાખો. હવે એની પીન ઊંચી થાય ને થાય ગાંઠક ના ખોટી થયા. પડે નહીં, જરા ઠરે ને પછી થાય. ત્યાં સુધી જોઈ લે કેવું છે.
રેડી રેડી. આટલું ખરું કે ના બનાવું છે હજી એક થોડુંક છે. થઈ ગયું છે ખબર હું યા ફાકડીને કંટાળી ગઈ. ઉતાવળનું કામ છે ને ખાટલા પાછું વરે. એકાદ જાણી ચોટી જાય બસ મિક્સર કરે. હાલો મેહા છે ને ફોન પકડી અને કંટાળી ગઈ છે. તો પૂરું કે હે હવે તો પૂરું થઈ ગયું. હશ હાથ આડો આવી ગયો. તો મિત્રો આપણું ખીરું બની ગયું છે તૈયાર અને આપણે હવે સાંજે બનાવવાના છે ઢોસા. હવે નાખી દે મેહા હજી ભૂખી રહી ગઈ ને તો મમરા ખાય છે જો. હા હા તેલવાળા છે. તેલવાળા બનાવીને નિશાળે લઈ જાય છે. તો હાલો હવે હાલો રોટલા રહી જાય મારા ઉતાવળમાં ખાઈ શું બપોરે ઘરે આવ મજા આવે. હાલો ઘરે આવી સાંજે રસોડું બંધ કરી દે. હાય રે મારી મમ્મી હાય. મેહાને તો એમ જ થાય ઓહો મારા મમ્મી આવતા નથી ઘરે રહેતા નથી પણ મમ્મીને કાંઈ ના હોય તો મમ્મી કેમ ઘરે રહી. મમ્મીને ગમે ત્યારે જવાની જ ઉતાવળ હોય. ચાવી લઈ લો, રૂમાલ રહી ગયો, ટોપી રહી ગઈ, બધું લઈ લો. ઠંડી બહુ છે બાપા. ઠરી રહી હાથ એવા ઠરે તો એ વાત મૂકી દે. રૂમાલ સ્વેટર તો લઈને જ જાઉં કેમ કે સાંજે વહેલા જ આવતું રહેવું છે ઢોસા કરવાય ને એટલે. અને મેહા હાલ મેહા તો ચાલો આપણે નીકળી હવે. તો હું આવી ગઈ છું વાડીએ અને વાડીએ આપણે છે ને પાણી વારવાનું છે. જવા જીરું ને જોઈ શકો છો તમે. અમે આ રીતના પાણી વારી છીએ. હું છે ને જરાક પાવડો લેવા જાઉં છું અને તમને અમારા ખાતર પણ દેખાડું હમણાં કે આ અને એને આ ખાતર અમે નાખ્યું છે. જીરું તો સારું છે, કણે ચડી ગયું છે. થોડોક વાયરસ આવી ગયો છે, તમને દેખાતો જ હશે આમાં ક્યાંક 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 દેખાતું જ હશે. અને અમે હે ને જવા ખાતર નાખ્યું છે. પછી બતાવું હજી મારે થોડુંક કામ છે ને એટલે હું હમણાં જાઉં છું. આવું જીરું છે. આ ડુંગળી એને પણ સારું ખાતર મળે છે.
ડુંગળીમાં ફૂલ લાગી ગયા છે એ આપણે ભાંગવાના છે હવે, નકર ડુંગળી થઈ જાય ગઢી. મારે છે ને પાવડો ગોતવાનો છે, ક્યાં હોય જોવું જોશે. તો આપણે છે ને પાવડો લઈ લીધો છે ને હવે પાછા જાય છે જીરું તરફ, કેમ કે ચારા છે ને ભરાવા નથી દેવાના જીરુંના. નહીતર હે ને જાય રહ્યું જીરું. દેખાય ચાલો પીળું પડી ગયું, જો અહીંયા પણ પડી ગયું. જો અત્યારે એ થયો એ પ્રોબ્લેમ આવ્યો છે, ઘણા બધાને તકલીફ છે જીરુંમાં. ઘણાને તો હાવ ગયું જ છે, કારીઓ આવી જાય છે. આપણે સારું છે, જો છે ને સરસ મજાનું જીરું છે. હું તમને હે ને અમારા ખાતર નાખ્યા ને પછી બતાવીશ. હાલો બતાવતી જ જાઉં. જો આ છે આપણું ખાતર, આ છે બીજું ખાતર. તો આ ખાતર નાખ્યા છે અમે. ઉતાવળમાં છું ને એટલે જરાક હળબળમાં તમને બતાવ્યું છે. ધ્યાનથી તમે વિડીયો સ્ટોપ કરીને જોઈ લેજો. પાણીની જરૂર છે ખાસ, અમારા જીરુંને ફૂલ પાણીની જરૂર છે. બિચારું ઉકાઈ ગયું. પાણી પી જાય ને ખાતર પી જાય ને કાંઈક રોનક આવી જાય ને એને મજા આવી જાય ને અમને મજા આવી જાય. તો તમે જોઈ શકો છો આપણે પાણી આવી ગયું છે ચારામાં. મસ્ત મજાનો ચારો ભરાણો આવે છે ને એ છે ને આપણે પછી અહીંથી તોડી નાખવાનો છે. કેમ કે ભરાવા નથી દેવાનો ચારો. કેવું સરસ મજાનું પાણી પડ્યું આવે છે. હા હા જો લીલા તે વનમાં પછી નથી આવડતું. અહીંયા જીરું સારું છે, નકર તમને દેખાડત કે કયો બગાડ આવ્યો છે નહીં. અમારે જીરું બગડી ગયું ભાઈ. હા જાય રહ્યું. જો આવું થઈ ગયું છે. આ જીરું છે ને એવું થઈ ગયું છે. બાકી તો કોણે આવી ગયું છે. સરસ મજાનું જીરું છે, સરસ મજાનું. તો ચાલો હું અહીંથી થોડુંક ફોડી નાખું. તો મસ્ત મજાનું જો આપણે ફોડી નાખ્યું છે ને પાણી ચારો ભરાશે નહીં એટલે પાણી બધું નીકળી જશે અને બીજા ચારા મળ્યું જશે. એટલે પછી જીરું બગાડ બહુ ના થાય એટલા માટે થોડુંક ઓછું જ આવવા દેજો. ખોટો પાણીનો બગાડ ન થાય ને, કેમ કે હું હતી નહીં ને એમાં ચારો ભરાઈ ગયો. જાય છે પાણીનો દોરિયો. ઘણું પાણી નીકળી ગયું એવું થયું.
પાછું પાણી નથી અમારે વાલા. હવે વારી જ લેજો ધીરે ધીરે અદા બાપા. હું કહું પાછું અહીંયા નહીં પૂગે. આપણે આખું જીરું પાઈને ત્યાંનો વિડીયો તમને બધાને બતાવવો છે આજ મારે. જો પાણી ઝબકતું આવે અહીંથી પણ નીકળે છે પાણી વયું આવે જામ. તો પાણી આવી ગયું છે. હાયલું આવ હાયલું આવ. આવે હે ચડી જાહે. ઝગમગ ઝગમગ થાય. કેવું સરસ પાણી ઝબકે છે. ઊંચા ઊંચા બંગલા બનાવો, કાચની બારી મેલાવો, કેવી રો મારો ઝગમગ થાય. કે જીરો મારો ઝગમગ ઝગમગ થાય. આ વીરો થાય ને જીરો થાય. જીરો ઝગમગ થાય. એ તને ખાતર વિના કેમ ચાલશે હોરાજ. એ ખાતર તને તાન ટાઈપના નાખ્યા છે રે. કે જીરો મારો ઝગમગ ઝગમગ થાય. કેમ કે ખાતર 3 ટાઈપના નાખી દીધા છે, 3 જાતના. એટલે તો હવે જીરાને ખાવું જોશે ને. આ વાર એટલે જાઓ. તને ખાતર વગર તને કેમ ચાલશે હોરાજ. ખાતર સલ્ફર આવશે તારી સાથે. કે જીરો મારો ઝગમગ ઝગમગ થાય. સલ્ફર ખાતર નાખીને એટલે એને હારે રહી એટલે એમ કે જીરો એ ઝગમગ થાય ઝગમગ થાય. બીજું કાંઈ નહીં. ये है हमारा जीरा. ચાવડું છે અવળી સાઈઝ છે. અહીંથી આવડી પવનનું કેમ હલબલે કેમ છે બાકી આવું છે. આવું 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 અમારે જીરું છે ને આ બાજુ પી ગયું છે ને આ બાજુ પાવાનું બાકી છે. તો તમે જોઈ શકો છો અમારા जीरा की खेत. ये है हमारे जीरा की खेत भाई. देखो झुमक 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 हिलोरा लिए से हिलोरा. આવડું છે
તો જો પાણી આવી ગયું છે પાછું ચારામાં. કેમ ભર્યું કેમ હે? હવે એને બધાને કાઢવાનું, પછી જાય ભરાઈ જાય ને, આ બધું પલળી જાય ને પછી જીરું કેમ દેખાય બાકી પાણીમાં એક નંબર. ખરેખર મને જીરું ગમે. વાહ વાહ વાહ, ક્યા બાત હે. તો મિત્રો જીરું કેવું લાગે છે તમે મને કહેજો કોમેન્ટમાં. વિડીયો વાયરલ કરજો. હેલો યુટ્યુબ ફેમિલી, અમારું જીરું કેવું છે કોમેન્ટમાં કહેજો. તો આપણે આવી ગયા છીએ ઘરે, ને ઘરે છે ને આપણે ઢોસા ચાલુ કરી દીધા જો, અને છોકરા બધા ખાય છે. વ્લોગ એ ઉતારવો ને મારે ઢોસો એ વારવો ને એ મારાથી બે તો હવે એકાદ છે. અને મેહા જમે છે એટલે તનય જમે છે એટલે વ્લોગ તે તનય ઉતારી ન શકે. તો જોઈ શકો છો આપણો ઢોસો. મેહાને સાદું પેપર ખાવું છે એટલે એને દઈ મેહાને સાદું પેપર. શું કરો છો તનય? મેહા ખાય છે. તબિયત મેહાન તબિયત બહુ બગડી જાય. શું વાત કરી? તો હવે આમાં નાખશું આપણે થોડા સા ઘી. બધા એનામાં નાખ્યો છે એટલે મસ્તીનો ચડે અને એનો કલર પણ સારો આવે. અને પછી આપણે નાખશું લાલ ચટણી. અને પછી આપણે નાખશું બટેટાનો છૂંદો. છૂંદો સેજ છે ને ઢીલો બનાવ્યો છે, જરા કડક થવા દઉં પછી નાખું, નકર પાછો ઉપડશે નહીં. હવે આપણે નાખી દઈ છૂંદો. હવે તારે ક્યાં અહીંયા મરવું, લે મચ્છર આવીને પડ્યું. તો હવે આપણે નાખશું બી, કેમ કે મને તો બી ભાવે નહીં, મારા આવું ભાવે. મને બી વાળો ના ભાવે, બી ખાવા વાળા એક જ છે ઘરમાં. મસ્ત મજાનો ઢોસો કમ્પ્લીટ થઈ ચૂક્યો છે, તમે જોઈ શકો છો. લે ઓકે, બસ પૂરું થઈ ગયું બટુ. લે એમ ન લે, ખાને થોડોક. તો તને ખાઈ લીધું છે. પાણીપુરી હતી કેટલી વાર લગાવેલી મમ્મી.
બની ગયો છે ઢોસો. મોટો મોટો ઢોસો બનાવ્યો છે, જરાક લોટ વધારે પડી ગયો એટલે. અને હવે આપણે નાખશું એમાં ફરીથી ઘી નાખીને તો સરસ કલર આવે અને ઢોસો કરવાની પણ મજા આવે. ઉખડે ફટાફટ. અને આ છે ચટણી. ચટણી પણ આમ ફેલાવાની મજા આવે, ઘી નાખેલું હોય ને તો. તો મિત્રો, તમે કેવી રીતે ઢોસા બનાવો છો એ જરૂરથી કહેજો મને કોમેન્ટમાં. આ જ રીતે બનાવો કે કેવી રીતે બનાવો છો. હવે નાખશું આપણે બટેટાનો છુંદો પણ પડી ગયો છે. મને બટેકાના છુંદાવાળા ભાવે અને પણ આ બી ન ભાવે. બી છે ને મારા હાહુને એક નહીં ભાવે. એટલે આ છે સાસુમાના ઢોસા થાય છે. આપણે હજી વાર છે ઢોસા ખાવાના. જરાક તકલીફ પડે કેમ કે એક હાથે બ્લોગ લેવો ને એક હાથે ઉખેડવો ને એટલે. ઓ સેજ કાચો રહી ગયો. જરાક પાકવા દઈએ એટલે છે ને ઓલી સાઈડ જ સેજ રહી ગયો છે. આ સાઈડ તો સરસ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. મેહાને આજે છે ને પૂનમ યાદ આવે છે. ઢોસા બનાવ્યા ને એટલે પોષી પૂનમણી ઈએ. પોષી પૂનમણી અગાસી વાવ્યા ઓન. ભાઈની બેન જમે કે રમે? તો ભાઈ કહે કે જમે તો બેન જમે, અને ભાઈ કહે કે રમે તો પછી બેનને આખી રાત રમવાનું. પણ અત્યારે તો ભાઈ સમજતા જ હોય કે બેનને કોઈ દી ભૂખી ન રાખે, એટલે એમ જ કહે કે જમે. મારો ભાઈ તો એમ કહેતો તો કામ કરે. અને મેહાના ભાઈએ તો એમ કીધું મેહાને કે તું કામ કર. ઘી જરાક વયું જાય ને આમ નમાવું ને તો. ચલો આ પેલા હમારા હવે મને સાદો બનાવજો. હા નાખજો. હા. સાસુમાને ખાવો છે સાદો ઢોસો. હવે આવું પેપર ને ત્રીજો ખાવ છો. બી તો નાખવા જ જોઈએ, અને બી વગર તો કોણ જાણે નો ભાવતા હોય. ના ત્રીજો ખાવ જોજો. મને છે ને બી ના ભાવે. ભાવતા હોય ને એમાં ભાવે, આમાં ના ભાવે. હા, ઘણા લોકો એ ધીરો ગેસ રહી ગયો યાર. ઘણા લોકોને ભાવતું હોય. તો આ છે આપણો સંભાર, તમે જોઈ શકો છો. હજી તો ખવાઈ ગયો, લેવાઈ ગયો. અને આપણે દાળિયાદારની પણ ચટણી કરી છે. ઇડલીમાં વાપરી ને આપણે ઇડલીમાં એ. મને તો ભાવતી પણ નથી આવી રહી છે. હા, તો તું ના ખાતી, તને ના ભાવે તો. કડવી લાગે. જો પેલા છે ને ગેસ જરાક ધીરો રાખ્યો હતો ને એમાં ભૂલાઈ ગયું. એટલે જરાક વાર લાગે ચડે એટલે. હવે હું કૂચે મળું. પાછી વ્લોગે નથી ઉતારવા આવતી. ને હા, મોઢામાં ઠુઈહા રાખે. નકર હજી એક હાથે વ્લોગ ઉતારો ને એક હાથે ખાવાનું બનાવું તો બને. આ ઢોસા છે, ઢોસા તો આપણાથી પછી બે હાથ હોય તો જ થાય.
તો ચાલો થઈ ચૂક્યો છે આપણો ઢોસો તૈયાર. ઢોસો તો વહેલો જ તૈયાર થઈ જાય. અને કેસ છે ને ધીમો કરતા ભૂલી ગઈ, પણ વઘારતા ભૂલી ગઈ હતી. કેટલા જોશે પૂછી જો તે. કેટલા જો હે બા કેટલા જો હે બે હજી કરો કેટલા 4 ઢોસા ખાહે ભલે નો ખાઈ ખાવા દે ને. 5 ઢોસા સોરી 4 માંથી 5 ઢોસા ચાર થાય. કઈ રીતના 4 ચાર તો ખાઈ જ છે વારા ખેરે. ઘરના ઢોસા હોય આપણે કે ફેમિલી સાથે બહાર તો ગયા ના હોય તો પછી દાદી છે તો ભાવે તો ખાય એમાં શું. મને બાર ના ભાવે ને જેને ભાવે એને ખાવા દે. મારા કલેજા નહીં મારા કલેજા. નાનું તો નાનું બધું ખાય ના કોઈ નાનું નાનું તો એ નાગનું બચું ખાઈ લીધું. નાગનું બચું. તો ચાલો મિત્રો મને ભલે કેવો એવો લાગે વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. આપણે છે ઢોસા સાથે તો ચેનલને સબસ્ક્રાઇબ ખાઈ લીધો અમારા વિડીયો કેવા લાગે છે જરૂરથી કોમેન્ટમાં કહેતા રહેજો, એટલે અમને ખબર પડે અને કેવા વિડીયો બનાવવા જોઈએ એ પણ કહેતા રહેજો. જય માતાજી. જય માતાજી. જય દ્વારકાથી. તો ઢોસા સાથે જો કોઈને ઢોસા ખાવાનું મન થતું હોય તો ઢોસા ખાવા પહોંચી જાજો. ઓકે મમ્મી